અમે ઉત્તર વિશે એક તાવડું સપનું જોયું છે. અમે તેમને વિક્ટોરિયન રોમાન્સ અને હોલિવૂડની ગંદકીની દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ. બાઇકર ચામડા પહેરેલા પુરુષો, ચહેરા પર કાળું કાજલ લીપટેલું, તૂટેલા ચાંદ નીચે વાંદરાની જેમ ચીસો પાડતા. આ અસ્તવ્યસ્તતાનું ચિત્ર છે, એક ગિન્ઝે ફ્રેનેટાનું ચિત્ર છે, એક અણગઢ લોકોનું ચિત્ર છે. પણ આ ગંદકી ખોટ છે, ચામડું ફક્ત કલ્પના છે. જો તમે ખરેખર ઉત્તરવાસીઓને મળવા માંગતા હો તો તમારે સળગતી વિહારની ધુમાડીને પાર જોવું પડશે. તમે હરણના શિંગામાંથી બનાવેલી સૂક્ષ્મ દાંતવાળી કાંસીઓ જોઈ જોઈએ. તમે સ્વીડનની જમીનમાં મળેલા બગદાદના ચાંદીના દિરહમો જોઈ જોઈએ. વાઇકિંગને સમજવા માટે પહેલા તમારે બર્બરિયનને દફનાવવો પડશે. શાયદ સૌથી વધુ ટકાઉ કલ્પના તો તેમના માથા પર જ બેઠી છે, શિંગવાળું હેલ્મેટ. વાસ્તવમાં તમે ક્યારેય નોર્સ યુદ્ધભૂમિ પર શિંગો જોશો નહીં. આ એક નાટ્યાત્મક શોધ છે જે 1876માં વેગનરના રિંગ સાયકલ માટે કોસ્ટ્યુમ ડિઝાઇનર કાર્લ એમિલ ડોપલરના મનમાંથી જન્મી હતી. યોદ્ધા માટે શિંગો મુશ્કેલીરૂપ છે, શત્રુ માટે પકડવાની એક જાજિયા, નીચા લટકતા ડાળ માટે અટકવાની જગ્યા. આ છે સત્ય. જર્મુન્ડબો હેલ્મેટ રિંગારિકા નોર્વેમાં મળ્યું હતું. આ વાઇકિંગ યુગનું એકમાત્ર પૂરતું સંપૂર્ણ હેલ્મેટ છે. આ 360 ડિગ્રી કાર્યક્ષમ સુરક્ષાનું એક શિલ્પ છે. કોઈ શિંગો નહીં, કોઈ અનાવશ્યક વજન નહીં, ફક્ત ઠંડુ કઠોર લોખંડ જે શિલ્ડ વોલ માટે ઘડાયું છે. તેને કુહાડીના ઘા અટકાવવા માટે બનાવાયું હતું, ઓપેરા જોવા આવનારની નાટ્યિક ભાવનાને સંતોષવા માટે નહીં. વર્ષો સુધી આપણે માનતા હતા કે વાઇકિંગ શહેર બર્કેમાં આવેલા કબર બીજે 151નો રહેવાસી પુરુષ હતો. હથિયારોની હાજરીએ આ નિષ્કર્ષ સ્પષ્ટ બનાવી દીધો હતો. પણ 2017માં હાડકાએ અલગ જ ભાષા બોલી. ડીએનએ વિશ્લેષણે પુષ્ટિ કરી કે કબરનો રહેવાસી જૈવિક રીતે સ્ત્રી હતો. શું આ પ્રખ્યાત શિલ્ડ મેડનને સાબિત કરે છે? શાયદ. પણ ઇતિહાસકાર તરીકે આપણને તથ્ય અને અર્થઘટન વચ્ચે સાવધાનીપૂર્વક પગલાં ભરવા જોઈએ. શું કબરમાં તલવાર હોવું એ જીવનમાં યોદ્ધા હોવાનો સંકેત છે કે મૃત્યુ પછીનું પ્રતિકાત્મક દરજ્જો? જ્યારે સાગાઓ લાગરથા અને હરવોર વિશે ગાય છે ત્યારે પુરાતત્વિક પુરાવા કંઈક અલગ સૂચવે છે. જ્યારે નોર્સ સ્ત્રીઓ યુરોપના મોટા ભાગ કરતાં વધુ શક્તિ ધરાવી હતી ત્યારે સ્ત્રી સેનાપતિ એ નિયમ નહીં પણ અપવાદ જ હતી. છતાં અપવાદ જ શક્યતાને સાબિત કરે છે. પછી આવે છે બર્સર્કર ગેંગ, એટલે કે રીંછની ચામડી પહેરીને આવતો ઉન્માદ. દંતકથાઓ કહે છે કે તેઓ આગ અને લોખંડથી અપ્રભાવિત રહેતા અને ઓડિનની દિવ્ય ક્રોધથી ઘેરાયેલા રહેતા. પણ હકીકત જાદુમાંથી? એ તો વનસ્પતિશાસ્ત્ર છે. ખૂબ શક્ય છે કે આ ઉન્માદ હિયોસ્કાયમ્સ, નાઇગર અથવા હેનબેનના ઉપયોગથી ઉત્પન્ન થતો હતો. આ એવી વનસ્પતિ છે જે વ્યક્તિને વિભાજિત અવસ્થામાં લઈ જાય છે, દુખાવાની અનુભૂતિ ગુમાવી દે છે અને ઉન્માદી ઉર્જામાં વધારો કરે છે. કલ્પના કરો એ સંવેદનાત્મક ભાર, મીઠા અને લોહીની ગંધ, ભીડનો ગર્જન અને નર્વસ સિસ્ટમમાં ભરાઈ ગયેલા એલ્કલોઇડ્સ. આ માણસ પોતાનું માનસિક સંતુલન ગુમાવતો નહોતો. એ તો એક સૈનિક હતો, જંગલની ફાર્માકોલોજીનો ઉપયોગ કરીને પોતાને હથિયાર બનાવી રહ્યો હતો. જો તમે યોર્કના 10મી સદીના બજારમાં ઊભા રહો તો ભીડની ગંજ તમને આશ્ચર્યચકિત કરી દેશે. એંગ્લો સેક્સન માટે વાઇકિંગ્સને ગંદા હોવાના કારણે ડર લાગતો નહોતો. એમને તો વધારે સ્વચ્છ હોવાના કારણે ડર લાગતો હતો. ક્રોનિકલર જોન ઓફ વોલિંગફોર્ડે દુઃખ વ્યક્ત કર્યું હતું કે ડેન્સ અંગ્રેજ સ્ત્રીઓ સાથે ખૂબ સફળ હતા. શા માટે? કારણ કે તેઓ દર શનિવારે સ્નાન કરતા. લોગાડીગર, તેઓ વાળ વાળતા, તેઓ પોતાની ટ્યુનિક બદલતા. જ્યારે યુરોપના મોટાભાગના લોકો વધારે સ્નાન કરવું શંકાસ્પદ માનતા, ત્યારે નોર્સમેન તો સ્વચ્છતા અને સંભાળનો જીવ હતો.
તેઓ લેક્સ એટલે કે કાયદાના લોકો પણ હતા. તેઓ થિંક ખાતે મળતા, જ્યાં તેઓ વિવાદોનું નિરાકરણ સ્ટીલથી નહીં પણ વક્તૃત્વથી કરતા. તેઓ એક વિવાદપ્રિય સમાજ હતા, જે માન અને સામાજિક કરાર માટે પાગલ હતા. તેમને જંગલી કહેવું એ દરેક ફ્યોર્ડ અને ફાર્મસ્ટેડ પર ચાલતા અતિ વિકસિત કાનૂની તંત્રને અવગણવું છે. અમે શિંગાવાળા ગંદા લૂંટારૂના કથાલે એટલા માટે પકડી રાખીએ છીએ કારણ કે એ સરળ છે. એ આપણને ડરવા માટે એક રાક્ષસ અને રોમાંચિત થવા માટે એક નાયક આપે છે. પણ હકીકત તો ઘણી વધુ આકર્ષક છે. તેઓ મધ્યયુગીન દુનિયાના મહાન જોડાણ કરતા હતા, જેમણે આર્કટિકના ફૂર ટ્રેપ્સને કોન્સ્ટાન્ટિનોપલના રેશમ બજારો સાથે જોડ્યા. તેઓ સ્કાલ્ડિક કાવ્યના કવિ અને તેમના યુગની સૌથી અદ્યતન નૌકાવિદ્યાના માસ્ટર હતા. અસલી વાઇકિંગને ભયાનક દેખાવા માટે શિંગાવાળો હેલ્મેટ જરૂરી નથી. તેની વારસો આપણા ડીએનએમાં, આપણા ભાષામાં અને દુનિયાને શોધવાની અમારી રીતમાં લખાયેલો છે. ઉત્તરના પડછાયા લાંબા છે અને હવે તેઓ આખરે પ્રકાશમાં આવી રહ્યા છે.